સુરતમાં કોસંબાની ધી કોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક ફરી એક વખત વિવાદમાં આવી છે। હાલમાં થયેલા ઓડિટમાં 25 લાખની ઘટ આવતા બેંક સંચાલકોએ દોષનો ટોપલો મહિલા કેશિયરના માથે ફોડ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે જોઈએ શું છે આખો મામલો। સહકારી બેંકો દિવસે ને દિવસે પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે। સહકારી માળખામાં રાજકારણ ફિટ થતાની સાથે ભ્રષ્ટાચારની બૂમો ઉઠી રહી છે। સુરત જિલ્લાના કોસંબા ખાતે આવેલ ધી કોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ ફરી એક વખત વિવાદમાં આવી છે, કેમ કે બેંક પર બેંકમાં કામ કરતી મહિલા કેશિયરે બેંકના ચેરમેન અને ડિરેક્ટરો પર ગંભીર આરોપ લગાવ્યા છે। મહિલા કર્મચારીએ કહ્યું છે કે કૌભાંડ મેં કર્યું જ નથી, એ કૌભાંડ મારા માથે નાખી મને બદનામ કરવામાં આવી રહી છે અને નોકરીમાંથી કાઢી મૂકવાની સાથે પોલીસ કેસ કરવાની ધમકી આપે છે। હાલમાં જ એટલે કે તારીખ 4/8/2025ના રોજ બેંકનું ઓડિટ થયું હતું, જેમાં 25 લાખની ઘટ આવી। જેવી ઘટ આવી એટલે ચેરમેને સ્ટાફના માણસો સાથે મળી બેંકની શાખ દાવ પર છે તેમ કહી મહિલા કર્મચારી પાસે કોરા ચેકની રકમ લેવામાં આવી તો કેટલાક કર્મચારી પાસેથી ઓવરડ્રાફ્ટ આપી રકમ જમા લીધી અને કર્મચારીને પહેલા વિશ્વાસમાં લીધા અને પછી ધમકાવવાનું શરૂ કરતા મહિલા કેશિયરે બેંકના સંચાલકો સામે અવાજ ઉઠાવ્યો છે। તેમણે કહ્યું કે આ બેંકમાં ભારે ગડબડ થઈ રહી છે, જેથી તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। હું દિવ્યા ડેનિસ સિરાના, હું સિસોદરા રહું છું, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। હું આ બેંક મર્કન્ટાઇલ કોસંબા મર્કન્ટાઇલ બેંકમાં છેલ્લા 2 વર્ષથી જોબ કરું છું અને અહીંયા મને બેંકના ચેરમેન, ડિરેક્ટરશ્રીઓ અને કર્મચારીઓ મેરાપી મળામાં ભેગા મળીને એ લોકોએ મારી સાથે બળજબરીપૂર્વક મારે પૈસા ભરાવ્યા છે અને મારી પાસેથી કોરા ચેકો અને મારી એફડીની રસીદો એમણે પડાવી લીધી છે બળજબરીપૂર્વક અને જબરજસ્તીથી। એવો તારીખ 4/8/2025ના રોજ ઓડિટ આવેલી હતી અમારી બેંકમાં। ત્યાં હિસાબો ચેક કરતાં ઓડિટમાં રૂપિયા 25 લાખની ભૂલ આવેલી હતી। તો તે દરમિયાન ડિરેક્ટર અને ચેરમેનશ્રીઓએ તે ભૂલ મારા પર તે ભૂલને એ લોકો મારા પર નાખે અને મને દોષિત ઠરાવી એ લોકો મને પૈસા ભરવા બળજબરીપૂર્વક મને એ પૈસા ભરાવા જવાબદાર ગણાવે છે અને એ પૈસા પ્રેશર આપી મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી અને એમણે મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી અને મને જેલ ભેગી કરી દેવાની ખોટી ધમકી અને ખોટા કેસોમાં ફસાવાની મને ધમકી આપતા હતા। મહિલા કર્મચારી બેંક બહાર પરિવાર સાથે ફરિયાદ કરી રહી હતી કે 25 લાખનું કૌભાંડ મેં કર્યું જ નથી, તો પછી મારા પર આક્ષેપ કેમ? જે લોકો જવાબદાર છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ। મહિલા કર્મચારી સહિત પરિવારે સ્થાનિક પોલીસ, એસપી, આ વિસ્તારના ધારાસભ્યને ફરિયાદ કરી છે। આવનારા સમયમાં આ પરિવાર બેંક બહાર ધરણા યોજી નિષ્પક્ષ તપાસની માંગ કરશે અને સહકાર મંત્રીને પણ ફરિયાદ કરવામાં આવશે। અને એ રીતે એ લોકોએ મારી પાસેથી મારા સાસુની બેંકમાં જે એફડી હતી એના પૈસા પડાવી લીધા છે 10 લાખ રૂપિયા અને મારી પાસે બીજા રોકડા 3 લાખ રૂપિયા એ લોકોએ કઢાવ્યા છે અને બીજા સ્ટાફને એ લોકોએ ખોટી રીતે ઓડી આપીને 3 લાખ રૂપિયા સ્ટાફ પાસેથી પડાવી લીધેલ છે। અને આ બાબતે ક્યાં રજૂઆત થઈ છે? આ બાબતે અમે કોસંબા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે। બીજી કોઈ જગ્યાએ? હા, અમે બીજી ડીવાય, એસપી સાહેબ, એમએલએ સાહેબ બધાને અરજી આપી જ છે અને પોસ્ટ કરેલું જ છે બધે। અત્યારે જે બેંકના ચેરમેન છે તે શું જવાબ આપે છે? બેંકના ચેરમેને જ્યારે આ ઘટના બની ત્યારે અમને ના પાડેલી હતી 2 દિવસ કે અત્યારે કોઈને જ જણાવવાની અને આ બાબત બહાર પાડવાની જરૂર નથી। પછી એમોએ મને એવું કીધેલું કે 15 દિવસમાં તમને તમારા પૈસા મળી જશે, કેમ કે આપણે અહીંયા બેંકમાં કેમેરા છે અને જે ચોર છે એ પકડાઈ જશે, એવી રીતે ખુલાસો એમણે કરેલો। પણ આજ દિન સુધી એમનો કોઈ જવાબ નથી અને એવો કોઈ જ કોઓપરેટ કરતા નથી। એવો શું માંગ છે? માંગ શું છે તમારી? મને ન્યાય મળે અને આમાં જે આરોપી છે એ પકડાય અને મારું નામ બદનામ થતું અટકે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, કોસંબા।